क्वेश्चन नंबर 218 સૂર્યની સાપેક્ષે લંબગોળ કક્ષામાં રહેલ એક ગ્રહની એ બી અને સી સ્થિતિ પર ગતિ ઉર્જા ક્રમશઃ કે કેબી અને કેસી છે. એટલે કે અહીંયા ગતિ ઉર્જાની વાત કરું તો કે એ છે, બી પાસે ગતિ ઉર્જા છે કે બી, સી પાસે છે ગતિ ઉર્જા કે સી. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એસી મુખ્ય અક્ષ છે. જે એસી છે એ શું છે? મુખ્ય અક્ષ. અને એસ બી એ સૂર્યની સ્થિતિ એસ પર એસી પરનો લંબ છે. અહીંયા જુઓ, એસ બી શું છે? તો એસી પરનો લંબ છે. તો તમને 4 ઓપ્શન આપેલા છે, નીચેનામાંથી કયો ઓપ્શન રાઈટ છે? તો એક વસ્તુ આપને ખ્યાલ છે કે જેમ ત્રિજ્યા વધે એમ ગતિ ઉર્જા ઘટે, અને જેમ ત્રિજ્યા ઘટે એમ ગતિ ઉર્જા વધે. તો પહેલી વસ્તુ કે સૌથી સૂર્ય છે અને આ ગ્રહ છે, તો સૌથી ઓછી સૂર્ય અને ગ્રહ વચ્ચેનું સૌથી ઓછું અંતર અહીંયા છે. સૌથી ઓછું અંતર, અને અહીંયા જે અંતર છે કેવું હોય છે? સૌથી વધારે અંતર. ક્લિયર? તો v is equal to under root gm by r લખી નાખો. v proportional under root r, v square proportional 1 upon r. બંને બાજુ 1/2 m વડે મલ્ટીપ્લાય કરી નાખો. ઓકે, તો અહીંયા અચર m/2 અચર છે એટલે શું થઈ જશે? 1 upon r. તો અહીંયા ગતિ ઉર્જા પ્રપોઝનલ 1 upon r. ચલો, આ ત્રિજ્યા ઓછી છે એટલે આની ગતિ ઉર્જા કેવી આવશે? સૌથી વધારે. બરાબર છે? સૌથી ઓછી ગતિ ઉર્જા આવશે કારણ કે આર મોટો તો કે નાનો, તો કેસી. બરાબર છે? અને આ જે અંતર છે ને એ અને એસ કરતા વધુ હોય અને એસ અને સી કરતા કેવું હોય? ઓછું હોય. તો કેબી ક્યાં આવશે? વચ્ચે. એટલે એની ગતિ ઉર્જા છે કે અને કેસીની ક્યાં હોય છે? વચ્ચે હોય છે. ઓકે, પછી જો ક્વેશ્ચન નંબર 219 નીટ 2018 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જો સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક માનમાં 10 ગણો મોટો હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓકે, કયું વિધાન સાચું નથી એવું પૂછ્યું છે આપને. તો અહીંયા જોઈએ, સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એ 10 ગણો મોટો હોય એટલે 10g. તો નીચેનામાંથી કયું વિધાન સાચું? તો એ પૃથ્વી પર જે બદલાય નહીં, વરસાદના ટીપા ઝડપી પડત, પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકર ઘટત, ભોયતળિયા પર ચાલવું વધુ મુશ્કેલ બને. તો અહીંયા સ્મોલ g નું સૂત્ર લખીએ. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ GM અપોન r સ્ક્વેર. સમજી લ્યો કે એમ છે કોનું દર હોય, જે ગ્રહ છે એમ. એટલે અહીંયા સૂર્યની દ્રવ્યમાન 10 ગણું નાનું હોય એટલે કહેવાનો મતલબ કે જી છે ને, સ્મોલ જી એ પેલા તો સૂર્યના દર પર આધાર રાખતો નથી. બરાબર છે? હવે જોઈ લઈએ જીડેસ ઇઝ ઇક્વલ ટુ જીડેસ એમ બાય આર સ્ક્વેર. જીડેસ બરાબર કેટલા મૂકી દો? 10g એમ બાય આર સ્ક્વેર. તો જી ડેસ ઇઝ ઇક્વલ ટુ લખાય
10 સ્મોલ g. એટલે કે જો સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એ માનમાં 10 ગણો મોટો હોય, 10 ગણું મોટું હોય એટલે જીનું મૂલ્ય કેટલું થઈ જાય? 10 ગણું થઈ જાય. તો નીચેમાંથી કયું નથી? તો આ પૃથ્વી પર જી બદલાય નહીં. અહીંયા તો જી બદલાઈ ગયું. અહીંયા શું લખ્યું છે? પૃથ્વી પર જી બદલાય નહીં. એટલે આ વિધાન શું છે? સાચું નથી. બાકીના ત્રણેય વિધાન શું છે? સાચા છે. કયા તાપમાને ઓક્સિજન અણુઓની વર્ગ માધ્ય મૂલ એટલે કે આરએમએસ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડળ નિષ્ક્રમણ માટે પ્રત્યાત જશે? એટલે કે પ્રશ્ન જોવા જઈએ તો કયા તાપમાને ઓક્સિજન અણુઓ છે એનું આરએમએસ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડળ નિષ્ક્રમણ માટે પ્રત્યાત જશે એટલે કે દૂર જશે. તો અહીંયા એક વસ્તુ તો છે કે વાયુઓની નિષ્ક્રમણ ઝડપ વીઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આરએમએસ ઝડપ. વી આરએમએસ બરાબર શું લખાશે? 3 kBT બાય સ્મોલ એમ. બંને બાજુ તમે વર્ગ કરી દો તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 kBT બાય એમ. અહીંયા કેબી શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે જેનું મૂલ્ય આપણે આપેલું છે 1.38 ઇન્ટુ 10⁻⁻23. ટી એટલે શું છે? તાપમાન છે. અને સ્મોલ એમ એટલે શું છે? ઓક્સિજન અણુનું દ્રવ્યમાન છે. બરાબર છે, જે રકમમાં આપણે આપેલું છે. તો હવે શું કરીએ? ટીને આપણે કરતા બનાવી લઈએ તો વીઈ સ્ક્વેર એમ અપોન 3 kb. હવે આપણે વેલ્યુ મૂકતા જઈએ. વીઈ બરાબર છે, એની વેલ્યુ કેટલી આવશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ છે અને મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા આપણે. એમની વેલ્યુ 2.76 ઇન્ટુ 10⁻⁻26. 3 kb 1.38 ઇન્ટુ 10⁻⁻23. ઓકે, આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને શું બરાબર છે? જવાબ 1 આવી જશે. સાદરૂપ આપશો એટલે તમને ટી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીટ 2019માં પૂછાયેલો છે. એલ લંબાઈના એક લાંબા તાર પર જ્યારે એમ દ્રવ્યમાનનું એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ એલ પ્લસ સ્મોલ એલ બને છે. તો લાંબા થયેલા તારમાં સંગ્રહ પામેલી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા કેટલી હોય? શું કહે છે? તો આ એક તાર છે જેની લંબાઈ છે કેપિટલ. અહીંયા કેપિટલ એમ દ્રવ્યમાનનો એક બ્લોકને આપણે લટકાવવાનો છે ત્યારે તારની લંબાઈ કેટલી બને છે? કેપિટલ એલ પ્લસ સ્મોલ એલ. એટલે કે તારની લંબાઈમાં શું થાય છે? વધારો. કેટલો? એલ પ્લસ સ્મોલ એલ. સમજી લો, અહીંથી આપણે લઈએ તો લંબાઈમાં શું થઈ ગયો? એલ જેટલો શું થઈ ગયો? વધારો. વજન બર હંમેશા ક્યાં લાગશે? નીચે mg.
હવે શોધવાનું શું છે આપણે? લાંબા થયેલા તારમાં સંગ્રહ પામેલી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપને ખ્યાલ છે શું આવશે? U ઇઝ ઇક્વલ ટુ 1/2 K ડેલ્ટા એક્સ સ્ક્વેર. બરાબર છે? તો અહીંયા થાય 1/2 K ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ લખી શકું. કે ડેલ્ટા એક્સ એટલે શું લખાય? એફ ઇન્ટુ આ ડેલ્ટા એક્સ. તો હવે આપણે જોઈએ એફ એટલે અહીંયા શું આવશે? વજનબર mg, તો 1/2 mg ડેલ્ટા એક્સ એટલે કેટલી લંબાઈમાં કેટલો વધારો થાય છે? એલ. આ ડેલ્ટા એક્સ શું છે? તો લંબાઈમાં થતો વધારો કેટલો આવશે? એલ સ્મોલ એલ. તો જવાબ શું આવશે? 1/2 કેપિટલ એમ જી એલ. અહીંયા તમને ખ્યાલ હોય તો એક એફ ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ ફોર્સ આપણે લખતા હતા માઇનસ કે એક્સ. એક્સટર્નલ ફોર્સ આવે તો શું લખતા હતા? પ્લસ કે એક્સ. ઓકે, તો અહીંયા કે ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે આ કયું ફોર્સ છે? એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ એટલે મતલબમાં વજન બર આવે. કેટલું આવશે? અહીંયા એક્સટર્નલ ફોર્સ મતલબમાં શું આવશે? વજન બર. બરાબર છે? અને પછીનો પ્રશ્ન જોઈએ. એમ્સમાં પૂછાયેલો છે 1980માં. શું કહે છે? તો નીચેનામાંથી કયો પુરાવો દર્શાવે છે કે પૃથ્વી પર એક બળ લાગતું હોવું જોઈએ અને તેની દિશા સૂર્ય તરફ હોવી જોઈએ? એટલે નીચે આપણે બધા પુરાવો આપેલા છે, એમાં કયો એવો પુરાવો છે કે એવું દર્શાવે છે કે પૃથ્વી પર બળ લાગતું હોવું જોઈએ અને તેની દિશા સૂર્ય તરફ હોવી જોઈએ? એટલે આ સમજી લો કે સૂર્ય છે અને આ સમજી લો કે પૃથ્વી છે. તો કંઈક તો એવું બળ લાગતું હોવું જોઈએ કે જેની દિશા કોની તરફ છે? સૂર્ય તરફ. તો કયું બળ લાગતું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ લાગે તો શું નીચેનામાંથી કયો પુરાવો સાચો છે? પતન પામતા પદાર્થનું પૂર્વ તરફ વિચલન. ખોટું. પૃથ્વીનું સૂર્યની આસપાસ ભ્રમણ. બરાબર છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે શું થાય છે? પૃથ્વી છે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ક્લિયર એટલી વસ્તુ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર. પછી દિવસ અને રાત થવાની ઘટના નહીં. પૃથ્વીની આસપાસ સૂર્યની આભાસી ગતિ નહીં. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. બે ગ્રહોની સરેરાશ ઘનતા એક જ સમાન છે. બે ગ્રહોની સરેરાશ ઘનતા એક સમાન છે એટલે રો ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાય? અચળ. પણ તેઓની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 છે. જો આ ગ્રહો પરના ગુરુત્વ પ્રવેગ અનુક્રમે G1 અને G2 હોય તો 4π3 પાઈ રો કેપિટલ G R. હવે અહીંયા તમે જોઈ શકો છો 4/3 પાઈ રો કેપિટલ G. આ બધી જ વસ્તુ અચળ છે. તો શું આવશે? G પ્રપોઝનલ R. તો અહીંયા G1 બાય G2 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? R1 બાય R2. તો A ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ.
224 આ ક્વેશ્ચન એમ્સ 95 માં પૂછાયેલો છે. બે સેટેલાઇટો એ અને બી ગ્રહ પીની આસપાસ અનુક્રમે આર અને આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઘૂમે છે. તો અહીં આપણે જોઈએ, સમજી લો કે આ ગ્રહ છે, બરાબર છે. એની આસપાસ આ એક સેટેલાઇટ છે એ, જેની ત્રિજ્યા કેટલી છે 4r. પછી એક બીજો સેટેલાઇટ આપણે લઈ લઈએ બી, જેની ત્રિજ્યા કેટલી છે r. ગ્રહ પી છે એની આસપાસ ભ્રમણ કરે છે. પછીનું વાક્ય વાંચીએ, જો સેટેલાઇટ એની ઝડપ 3v હોય, અને આપણે ઝડપની વાત કરીએ ને તો સમજી લો કે આની ઝડપ છે 3v, અને આને આપણે ઝડપની વાત કરીએ, જો સેટેલાઇટ એની ઝડપ 3v હોય તો સેટેલાઇટ બીની ઝડપ શોધો. તો vb આપણે શોધવાનું છે. અહીંયા લઈ લઈએ v. ચલો 4r છે તો આને આપણે r a નામ આપી દઈએ, અને આપણે નામ આપી દઈએ rb. ક્લિયર? પ્રશ્ન ખબર પડી? આ આકૃતિ પ્રમાણે પ્રશ્ન છે. તો અહીંયા તમને એક વસ્તુ જોઈ શકો છો કે કક્ષીય ઝડપ આપેલી છે અને ગ્રહ અને સેટેલાઇટ વચ્ચેનું અંતર છે. તો અહીંયા સૂત્ર કયું મૂકીશ? કક્ષીય ઝડપનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ √gm બાય સ્મોલ r. g ને એમને અચળ લઈ લો તો v પ્રપોઝનલ 1/√r. હવે અહીંયા આપણે vb શોધવાનું છે, તો vb અપોન va લઈએ. વ્યસ્ત પ્રમાણ છે તો શું લઈએ? ra બાય rb. ra ની કિંમત મૂકીએ 4r, rb ની કિંમત મૂકીએ r, rr કેન્સલ, તો શું આવશે? √4. તો vb બાય va ઇઝ ઇક્વલ ટુ 2. તો vb ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ va. પણ va બરાબર કેટલા આપેલા છે? 3v. તો 2 ઇન્ટુ 3v, તો શું આન્સર આવશે? 6v. p ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ, જે એમ્સ 2000માં પૂછાયેલો છે, PMT 2004માં પણ પૂછાયેલો છે. પૃથ્વીની સપાટીએ m દરના એક પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -mg આની છે. શું કહે છે? પૃથ્વી છે, સમજી લ્યો કે આ એક પૃથ્વી છે, એની સપાટી પર અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું છે? તો ui ઇઝ ઇક્વલ ટુ -mg re. પૃથ્વીની સપાટીથી re ઊંચાઈએ તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી હોય? કેટલી ઊંચાઈ કીધું છે? re ઊંચાઈએ, મીન્સ કે અહીંયા uf કેટલી હોય? આ જે પદાર્થ છે એનું માસ કેટલું છે? સ્મોલ m. પૃથ્વીની સપાટીથી re ઊંચાઈ, તો h ઇઝ ઇક્વલ ટુ re ઊંચાઈ, તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા uf આપણે શોધવાનું છે, જે re પૃથ્વીની ત્રિજ્યા આપણે આપેલી છે. તો આપને એક સૂત્ર ખ્યાલ છે. પહેલા તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માટેનું સૂત્ર ખબર છે,
શું આવશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ UF minus UI is equal to MGH 1 plus MGH upon 1 plus H upon RE. તો એ કિંમત મૂકતા જઈએ. MGH બરાબર કેટલા લખવાના છે? RE 1 plus H RE by RE કેન્સલ, તો 1 થશે અહીંયા, 1 plus 1 2, તો mg RE by 2. હવે આ સ્થિતિ ઉર્જામાં થતો આપણો ફેરફાર આવ્યો, બરાબર છે? તો આપણે UF શોધવાનું છે. તો UI બરાબર કેટલા આપેલા છે? માઇનસ mg RE, તો માઇનસ mg RE ઇઝ ઇક્વલ ટુ mg RE by 2. હવે અહીંયા જોઈ શકો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. પછી જમણી બાજુ જશે માઇનસ માઇનસ પ્લસ થઈને, તો ફરીથી માઇનસ થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg RE પ્લસ mg RE by 2. તો માઇનસ માંથી આ હાફ જાય તો શું વધશે? માઇનસ mg RE by 2. આપણો આન્સર, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ પ્રશ્ન છે એમ્સ 2001માં પૂછાયેલો છે. પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ 11 કિલોમીટર પર સેકન્ડ છે. પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહથી નિષ્ક્રમણ વેગ કેટલો? તો પહેલા ડેટા લખી લઈએ કે પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ કેટલો છે? 11 કિલોમીટર પર સેકન્ડ. પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા, એટલે કે r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2re. પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા. હવે બેની ઘનતા સરખી છે એટલે રો ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાય? અચર. તો પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહથી નિષ્ક્રમણ વેગ VE ડેશ આપણે શોધવાનું છે. તો અહીંયા નિષ્ક્રમણ વેગનું પહેલા આપણે સૂત્ર લખીએ, 2gm by r. અહીંયા m છે ને, m બરાબર છે, એને ઘનતાના સ્વરૂપમાં લાવી દઈએ પહેલા. તો અહીંયા આવશે 2g 4π3 πr³ ઇન્ટુ રો બાય r. કયું સૂત્ર આપણે વાપર્યું? તો રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. હવે શું કરવાનું? v અહીંયા r કેન્સલ, અહીંયા r નો સ્ક્વેર થઈ જશે, તો વચ્ચે શું અહીંયા બ્રેકેટમાં 2g 4/3 પાઈ રો r સ્ક્વેર. હવે અહીંયા આ બધી જ વસ્તુ જુઓ તો અચર છે. r સ્ક્વેર વર્ગમૂળમાંથી બહાર કાઢો તો શું થઈ જશે? r. તો v પ્રપોઝનલ r. આનો મતલબ શું થયું? જો r 2 ગણા હોય તો નિષ્ક્રમણ વેગ પણ કેટલા ગણો થાય? 2 ગણો. બરાબર છે? તો આન્સર શું આવશે? 22 કિલોમીટર પર સેકન્ડ. સમજ પડી ગઈ? જો r છે એ 2 ગણું હોય તો વેગ પણ કેટલા ગણો થાય? 2 ગણો. શા માટે? સમપ્રમાણ છે. ઓકે, તો નિષ્ક્રમણ વેગ કેટલો થશે? ડબલ. તો 22 કિલોમીટર પર સેકન્ડ ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો એક પ્રશ્ન છે, r ત્રિજ્યાની વર્તુળાકાર ભ્રમણ કક્ષાને અનુસંધાનને એક સેટેલાઇટનો ભ્રમણ કક્ષાનો વેગ અને નિષ્ક્રમણ વેગ અનુક્રમે VE અને V0 હોય
એક સેટેલાઇટનો ભ્રમણ કક્ષાનો વેગ તો અહીંયા આવશે v0 અને નિષ્ક્રમણ વેગ ve હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કક્ષીય ઝડપનું સૂત્ર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લખી દઈએ √2gm/r. કક્ષીય ઝડપનું આપણે સૂત્ર લખીએ, શું આવશે? v0 તો અહીંયા જુઓ ve ઇઝ ઇક્વલ ટુ √2v0. તો બી ઇઝ ધ શું આવશે? રાઈટ આન્સર. તો હા, એક વસ્તુ અહીંયા છે કે અહીંયા કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર ભ્રમણ કક્ષાને અનુસંધાન એક સેટેલાઇટનો ભ્રમણ કક્ષાનો વેગ અને નિષ્ક્રમણ વેગ અનુક્રમ. અહીંયા જે સેટેલાઇટ છે ને એ પૃથ્વીની કેવો હોય છે? આમ નજીક હોય છે, બરાબર છે. એટલે આપણે સૂત્ર મળ્યું v ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ v0. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરેલા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય નીચેની કઈ બાબત ઉપર આધાર રાખતું નથી? નિષ્ક્રમણ વેગનું સૂત્ર લખી દઈએ, √2gm/r. પૃથ્વીનું દર ઉપર આધાર રાખે છે, પ્રક્ષેપિત પદાર્થના દર ઉપર આધાર રાખતું નથી. પ્રક્ષેપિત પદાર્થના ગતિપથની ત્રિજ્યા ઉપર આધાર રાખે, ગુરુત્વાકર્ષી અચળાંક ઉપર પણ શું રાખે છે? આધાર. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ એ ખાલી જગ્યાના સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે. તો કોણીય વેગમાનના સંરક્ષણનું શું છે? ઉદાહરણ છે. આ પ્રશ્ન હોમવર્કમાં આપું છું. ચાલો આ પ્રશ્ન પણ સોલ્વ કરાવી નાખીએ આપણે. આર ત્રિજ્યા તથા સ્મોલ એમ દરવાળા સંપૂર્ણ ગોળાકાર પદાર્થને બ્લેક હોલમાં રૂપાંતરિત થવાની શરત ખાલી જગ્યા છે. શું કહે છે? સ્મોલ આર ત્રિજ્યા તથા સ્મોલ એમ દરવાળા સંપૂર્ણ ગોળાકાર પદાર્થ છે એને બ્લેક હોલમાં રૂપાંતરિત થવાની શરત કઈ? ચલો ઇઝી ક્વેશ્ચન છે, હોમવર્ક જ આપી દઉં છું, સોલ્વ કરો જાતે. ગુરુત્વાકર્ષી બળ ખાલી જગ્યા છે, ઓકે, કેવું છે? સંરક્ષિત. પૃથ્વીની સપાટી પરથી ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ કેટલી હોય? તો 36,000 કિલોમીટર. ચલો એમ્સ 2008માં પૂછાયેલો પ્રશ્ન છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ માટે ધારો કે ગુરુત્વાકર્ષી બળ સૂર્યથી તેના અંતરના n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગ્રહના ભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. હવે શું કહે છે? તો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ માટે ધારો કે શું કહે છે? ધારો કે ગુરુત્વાકર્ષી બળ છે ને F એ તેના અંતરના n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે. પ્રપોઝનલ દૂર કરો તો અહીંયા શું આવશે? k/rn લખાય. તો આર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગ્રહના ભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણ. હવે એ તો તમને ખ્યાલ છે, આ પ્રશ્ન લોજિકલી સોલ્વ તમે કરી શકો. t પ્રપોઝનલ r 3/2 બરાબર છે. તો અહીંયા n ની કેટલી કિંમત મૂકો તો 3/2 શેમાં આવે છે? n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો
ઓકે, n ઇઝ ઇક્વલ ટુ શું મૂકો 2, અને ગુરુત્વાકર્ષણ બળ છે એ શું હોય છે F પ્રપોઝનલ 1/r², બરાબર છે, 1/r² ના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા n બરાબર 2 મૂકો તો 3/2 શેમાં આવે છે, પહેલા ઓપ્શનમાં જ આવી જાય, તો આપણો રાઈટ આન્સર. છતાં આપણે આ પ્રશ્નને પ્રૂફ પણ કરીએ, બરાબર છે. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખાય, mv²/r k/rn. હવે જોઈએ આપણે, પરંતુ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર, તો અહીંયા લખીશું m ω² ઇન્ટુ r, r કેન્સલ, બરાબર, એટલે m ω² ઇન્ટુ r થઈ ગયું k/rn. r છે એ છેદમાં લઈ લો m અને r ને, તો ω² ઇઝ ઇક્વલ ટુ k m r n+1 લખાશે. વર્ગમૂળ લઈ લો તો ઓમેગા k/m r શું આવશે વર્ગમૂળ લ્યો તો n+1/2, બરાબર છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t k/m 1/2 1/rn+1/2. હવે એક વસ્તુ જુઓ, અહીંયા આ છે ને 2π છે, બરાબર છે, k/m ની 1/2 ઘાત છે, આ બધાને અચલ લઈ લો. અચલ લઈ લેવામાં આવશે તો 1/t પ્રપોઝનલ 1/r n+1/2. હવે આને વ્યસ્ત કરી દો તો t પ્રપોઝનલ r n+1/2. ઓકે, તો કયો આન્સર છે, એ ઇઝ ધ રાઈટ આન્સર. બાકી આ પ્રશ્નનો ડાયરેક્ટ પણ જવાબ આવી જાય છે, મેં કહી દીધું, અને ઓલરેડી કોન્સેપ્ટમાં મેં તમને લખાવ્યું જ છે n+1/2, પરંતુ કેમ પ્રૂફ થાય તમને બતાવ્યું, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયું કથન સાચું છે. સાચું છે તો પેલું કથન આપણે વાત કરીએ, પૃથ્વીની સપાટીએ જીનું મૂલ્ય સપાટીથી ઊંચે અથવા સપાટીથી નીચે ઊંડાઈએ હોય તેનાથી ઓછું છે. પહેલું વાક્ય એવું કહે છે કે અહીંયા જીનું મૂલ્ય ધારો કે 9.8 છે ને, તો એવું કહે છે કે ઊંડાઈ પાસે જે મૂલ્ય છે અને ઊંચાઈ પાસે જે મૂલ્ય છે એની કરતાં સપાટી પાસેનું મૂલ્ય છે ને ઓછું છે. એટલે મતલબમાં ઊંચાઈ અને ઊંડાઈ પાસે મૂલ્ય કેવા છે, વધારે છે. તો આ ખોટું, કારણ કે ઊંડાઈ સાથે અને ઊંચાઈ સાથે મૂલ્ય શું થાય, ઘટે. અને અહીંયા એવું કીધું છે કે વધારે છે, સપાટી પરના મૂલ્ય કરતાં ઊંડાઈ પરનું ડી ઊંડાઈ પાસેનું મૂલ્ય વધુ છે અને એચ ઊંચાઈ પાસેનું મૂલ્ય વધુ છે, તો ખોટું આવશે. પૃથ્વી સપાટી પરના દરેક સ્તરે જીનું મૂલ્ય સરખું છે, ખોટું, બદલાય છે, દરેક સ્તરે સરખું નથી. વિષુવવૃત્ત આગળ જીનું મૂલ્ય મહત્તમ છે. વિષુવવૃત્ત આગળ જીનું મૂલ્ય મહત્તમ છે, ખોટી વાત છે. કોની આગળ મહત્તમ છે, ધ્રુવ પાસે મહત્તમ છે, બરાબર છે. ડી, તો ડી જ રાઈટ આન્સર છે. જોઈએ, વિષુવવૃત્ત આગળ જીના મૂલ્ય કરતા ધ્રુવ આગળ જીનું મૂલ્ય મોટું હોય છે, બરાબર છે. વિષુવવૃત્ત આગળ જે જીનું મૂલ્ય છે એની કરતાં ધ્રુવ આગળ જીના મૂલ્ય છે એ મોટા હોય છે. શા માટે, તો એ આપણને ખ્યાલ છે, કેમ કે વિષુવવૃત્ત આગળની ત્રિજ્યા છે એ કેટલા છે, 21 કિલોમીટર કેવી છે, વધારે છે, એટલે ત્યાં મૂલ્ય કેવું છે, ઓછું છે. ઓકે, એટલે જીપી ગ્રેટર ધેન જી. ડી ઇઝ ધ રાઈટ આન્સર. પછીનું જોઈએ 235 ક્વેશ્ચન, પીએમટી 2000માં પૂછાયેલું છે. એક ગ્રહ છે એનું દર અને વ્યાસ તેના અનુરૂપ પૃથ્વીના પરિમાણો કરતાં બમણા મૂલ્યો ધરાવે છે. એક ગ્રહનું દર અને વ્યાસ તેના અનુરૂપ પૃથ્વીના પરિમાણો કરતાં બમણા મૂલ્ય ધરાવે છે. તો ગ્રહની સપાટી પર પ્રવેગ કેટલો? અહીંયા લઈ લો ગ્રહ લઈ લો, અહીંયા લઈ લો પૃથ્વી લઈ લો, આનું માસ m' લઈ લો,
વ્યાસ એટલે ત્રિજ્યા આર ડેશ લઈ લો, આનું માસ એમ લઈ લો, ત્રિજ્યા આર લઈ લો. હવે વાંચો તો એક ગ્રહનું દર છે અને વ્યાસ અનુરૂપ પૃથ્વીના પરિમાણો કરતાં બમણા છે. હવે આ બે બમણા હોય તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થશે, આ પણ 2 વડે મલ્ટીપ્લાય થશે. તો ગ્રહની સપાટી પર પ્રવેગ કેટલો થશે? બરાબર છે. તો અહીંયા પૃથ્વી પરનો પ્રવેગ કેટલો આવશે? G ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર. તો અહીંયા આપણે વાત કરીએ G ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેપિટલ G એમ ડેશ અપોન આર ડેશ સ્ક્વેર. બસ કિંમત મૂકી દો અહીંયા. G એમ ડેશ બરાબર શું આવે? 2 એમ ઈ આર ડેશ બરાબર કેટલા થશે? તો 2 આર ઈ નો સ્ક્વેર. તો અહીંયા ફાઇનલ શું આવશે? G 2 એમ ઈ અપોન 4 આર ઈ સ્ક્વેર. 2 2 જા 2. તો G ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 G એમ ઈ બાય આર ઈ સ્ક્વેર. આને શું લખાય? સ્મોલ g. તો G/2. તો જીની વેલ્યુ કેટલી આવશે? 9.8/2. G એટલે 9.8 મૂકી દો, ડિવાઈડ બાય 2 કરો તો શું આવશે? 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. B ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ એક સ્તરે જીનું મૂલ્ય જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વી તેનું હાલનું દર ગુમાવ્યા વગર એક સરખી રીતે તેના હાલના દર કરતા સંકોચાઈને અડધી થાય તો તે જ સ્તરે જીનું મૂલ્ય ખાલી જગ્યા થશે. પૃથ્વીના કેન્દ્રથી તે સ્તરનું અંતર ઘટતું નથી તેવું માનવું. પૃથ્વી છે તેના કેન્દ્રથી તે સ્તરનું અંતર ઘટતું નથી તેવું આપણે શું માનવું. તો આ પ્રશ્ન અગાઉ આપણે કરાવી દીધેલું છે, બરાબર છે. તો આ તમને હોમવર્કમાં આપું છું. ક્લિયર? પછી જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g છે. પૃથ્વીની રોટેશનલ ગતિ ઉર્જા k છે. પૃથ્વીની ત્રિજ્યામાં 2% ઘટાડો થાય છે. બાકી તમામ રાશિઓ તેમની તેમ રાખવામાં આવે છે. જો પ્રશ્ન શું છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g છે. પૃથ્વીની રોટેશનલ ગતિ ઉર્જા એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની રોટેશનલ ગતિ ઉર્જા કેટલી છે? કે છે, મતલબ એનું સૂત્ર શું આવશે? 1/2 I ઓમેગા સ્ક્વેર. ઓકે. પછી જો પૃથ્વીની ત્રિજ્યામાં 2% ઘટાડો થાય છે. ત્રિજ્યામાં ઘટાડો થાય છે કેટલો? 2%. તો ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2% ઘટાડો. બાકી તમામ રાશિઓ તેમની તેમ રાખવામાં આવશે. તો ABCD 4 ઓપ્શન આપેલા છે. અહીંયા જીનું મૂલ્ય 2% ઘટે એવું કીધું છે અને કે એટલે કે રોટેશનલ ગતિ ઉર્જાનું મૂલ્ય 4% ઘટે છે. અને બે રાશિ છે, જી પણ આપેલું છે અને કે પણ આપેલું છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા ચાક ગતિ ઉર્જા લઈએ આપણે. 1/2 I ઓમેગા સ્ક્વેર આવશે. તો 1/2 અહીંયા આપણે ચાક ઉર્જા કોન્સેપ્ટનો યુઝ કરીશું. તો 1/2 ઉપર નીચે I વડે મલ્ટીપ્લાય કરી નાખો તો અહીં I સ્ક્વેર થઈ જાય ઇન્ટુ ઓમેગા સ્ક્વેર અપોન I. હવે પૃથ્વીની રોટેશનલ ગતિ ઉર્જા એટલે પૃથ્વી પોતાની ધરી છે ને એની આસપાસ ભ્રમણ કરે છે, બરાબર છે. આ રીતના ભ્રમણ કરે ઓમેગા જેટલી ઝડપથી. તો મને કહો પૃથ્વી છે એની જડત્વની ચાક માત્રા કેટલી આવશે? પૃથ્વી છે એ ઘન ગોળો તરીકે સ્વીકારી લ્યો તો એનો I ઇઝ ઇક્વલ ટુ 2/5 mr સ્ક્વેર આવશે. પૃથ્વીનું માસ લઈ લ્યો m, ત્રિજ્યા કેટલી લઈ લ્યો? r લઈ લો. ઓકે.
તો અહીંયા 1/2 I² ω² ને શું લખાય? L². I ને શું લખાય? 2/5 mr². તો અહીંયા KR બાકીનાને બધાને અચલ લઈ લો. શું કીધું છે? બાકીની તમામ રાશિઓ તેમની તેમ રાખવામાં આવે છે, એટલે કે અચલ લઈ લેવાની છે. આ વાક્ય લખ્યું એટલે આપણે અચલ લઈ શકીએ. તો અહીંયા શું લખાય? 1/r². ચાલો, અહીંયા સુધી સમજ પડી તમને? હવે શું કરવાનું છે? ત્રિજ્યામાં 2% ઘટાડો થાય. આરમાં 2% ઘટાડો થાય તો સ્વાભાવિક છે શું થાય? ગતિ ઉર્જામાં શું થવાનું છે? વધારો જ થવાનો છે. ઓકે, તો આ જે ઘટેવાળા ઓપ્શન છે ને, એ તો પેલા આ બે શું થઈ ગયા? કેન્સલ. તો ઓપ્શન કયો આવશે? વધેવાળા. પણ કેટલા ટકા વધે છે? તો અહીંયા મૂકો ΔKR/R into 100% is equal to ΔR/R into 100%. શા માટે આ સૂત્ર મૂકાય? કે ઘટાડો ખૂબ સૂક્ષ્મ છે, 2% એટલે 2 અહીંયા 2% મૂકી દો તો 4%. ફરીથી વધે ઘટે તો વધે. શા માટે? ત્રિજ્યા ઘટે છે, R ઘટે તો K વધે, એટલે 4% શું થશે? વધારો. પણ આવા તો બે જવાબ આપ્યા છે, તો હજી આપણે G શોધવું પડશે. બરાબર છે? તો G ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? Gm/r². તો G પ્રપોઝનલ શું લખી લો? 1/r². તો ΔG ઇન્ટુ 100% સાપેક્ષ તૂટી લઈ પ્રતિશત તૂટી લઈ લીધી 2 ΔR/R ઇન્ટુ 100%. હવે ત્રિજ્યામાં કેટલો ઘટાડો થાય છે? 2% શું કહે છે? ઘટાડો. R ઘટે તો G શું થાય? વધે. ઓકે, વ્યસ્ત પ્રમાણ છે. તો અહીંયા શું આવશે? 4% શું થશે? વધારો. બરાબર છે? તો અહીંયા તમે ચેક કરી લો તો વધેમાં આપ્યું છે. જીના મૂલ્યમાં 4% વધે, કેનું મૂલ્ય પણ 4% વધે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. જો પૃથ્વીની ઘનતા વધીને 4 ગણી થાય તો તેની ત્રિજ્યા અડધી થાય તો આપણું વજન કેટલું થાય? એવું કીધું છે. વજન શબ્દ આવ્યો એટલે mg આવ્યો. જીને પકડવું પડે આપણે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? જી. તો પહેલા તો જીનું સૂત્ર લખીએ, કેપિટલ G me/re². હવે શું કહે છે? પૃથ્વીની ઘનતા વધીને ρ ગણી થાય, સોરી વધીને 4 ગણી થાય અને તેની ત્રિજ્યા અડધી થાય. હવે અહીંયા ઘનતા આપ્યું છે, તો જીનું સૂત્ર ઘનતાના સ્વરૂપમાં મૂકી દો. 4π3 પાઈ ρ G R. તો અહીં ડી પ્રપોઝનલ શું આવશે? ρ ઇન્ટુ કેપિટલ R. ચલો, હવે જેમ આપણે રકમ કીધી છે એ પ્રમાણે લખીએ. જીડેસ પ્રપોઝનલ ઘનતા વધીને કેટલા ગણી થાય છે? 4 ગણી. ત્રિજ્યા કેટલી થાય છે? અડધી. 2 2 જા 4, 2 ρ ઇન્ટુ R. 2 ρ ઇન્ટુ R એટલે શું લખાય? G. તો જીડેસ ઇઝ પ્રપોઝનલ 2G. તેનો મતલબ શું થયો? કે આપણું વજન છે એ હાલના વજનના કેટલા ગણું થશે? 2 ગણું. બરાબર છે? અહીંયા લખી દો mg ડેશ પ્રપોઝનલ ટુ mg. માસ તો અચળ હોય. w ડેશ પ્રપોઝનલ ટુ w. જુઓ તો આપણું વજન કેટલું થશે? 2 ગણું થશે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 239. જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી કરવામાં આવે તો ઉત્તર ધ્રુવ આગળ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શું થાય? હવે ધ્રુવ પાસે જીનું મૂલ્ય તમને પણ ખ્યાલ છે, જી આવશે ને તે કેવું છે? મહત્તમ થશે.
બરાબર છે, અને તેનું તે જ રહેશે જી જેટલું, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો શું આવશે? સી, તેનું તે જ રહેશે. પછીનો પ્રશ્ન, પૃથ્વીના ધ્રુવ અને વિષુવવૃત્ત આગળ ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો સંબંધ. પૃથ્વીના ધ્રુવ અને વિષુવવૃત્ત આગળ ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો સંબંધ. તો વિષુવવૃત્ત કરતા ધ્રુવ પાસે જીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય, તો ગ્રેટર દેન આવશે. તો ડી, જીપી ગ્રેટર દેન જીઈ, રાઈટ આન્સર. જો પૃથ્વીનું દર એમ હોય, ત્રિજ્યા આર હોય અને ગુરુત્વ અચળાંક કેપિટલ જી હોય, તો 1 kg દરને પૃથ્વીની સપાટીથી અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઓકે, કાર્ય કીધું છે. તો આ પૃથ્વી લઈ લો, કેપિટલ એમ માસ છે, ત્રિજ્યાની લઈ લો કેપિટલ આર. સમજી લો કે અહીંયા સ્મોલ એમ દરનો એક પદાર્થ છે. સોરી, સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે? 1 kg. 1 kg દરનો આ પદાર્થ છે. તો આને આપણે પૃથ્વીની સપાટીથી ક્યાં લઈ જાઓ છે? અનંત અંતરે લઈ જાઓ છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી આવે? 0. તો અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ ટાઈપનો આપણે પ્રશ્ન પૂછ્યો. તો સૌથી પહેલા અહીંયા સપાટી પર છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી આવે? યુઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર. પણ એમ બરાબર શું મૂકવાનું છે? 1 kg. તો માઇનસ કેપિટલ જી એમ અપોન આર. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, યુએફ માઇનસ યુઆઈ લઈએ, UF ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ યુઆઈ બરાબર શું લઈ લો? માઇનસ જીએમ બાય કેપિટલ આર, માઇનસ માઇનસ પ્લસ કેપિટલ જીએમ બાય આર. તો એટલું કાર્ય કરવું પડે. કેટલું? કેપિટલ જીએમ બાય આર. બરાબર છે. તો પોટેન્શિયલ એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ શેમાં રૂપાંતર થાય છે? કાર્યમાં. તો એ કાર્ય કેટલું આવશે? કેપિટલ જી એમ અપોન આર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ગ્રહની ઘનતા રો છે, તેની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ. તેની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા એક ઉપગ્રહ છે, એનો આવર્તકાળ આપણે શોધવાનો છે. તો ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ આપણે કીધેલો છે. તો સૌથી પહેલા આપણે કક્ષીય ઝડપનું સૂત્ર લખી નાખવી, જીએમ બાય કેપિટલ આર. હવે અહીંયા ઘનતા આપી છે, તો એક સૂત્ર આપણે લખીએ, રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. તો એમ બરાબર શું લખાય? રો ઇન્ટુ 4π3 પાય આર ક્યુબ. કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. તો કેપિટલ જી રો 4π3 પાય આર ક્યુબ બાય રો, આર આર કેન્સલ. તો ફાઇનલી શું આવશે? કેપિટલ જી રો 4π3 પાય આર સ્ક્વેર. આર સ્ક્વેર છે ને એને બહાર કાઢી લો. બરાબર છે. તો શું થશે? વી મતલબમાં બહાર ને આર સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થશે? આર. તો અહીંયા આવશે અંડર રૂટ જી રો 4π3 પાય. હવે વી અપોન આર અને થોડા ગોઠવી દઈએ આપણે, અંડર રૂટ 4π/3 જી રો. હવે તમને ખ્યાલ છે કે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર. તો પછી વી બાય આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા. તો હવે અહીંયા જોઈએ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4π/3 જી રો, 2π/t લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 4π/3 4π ઇન્ટુ જી રો બાય 3.
હવે આને આપણે શું વ્યસ્ત કરી નાખીએ પહેલાં. તો અહીંયા T/2π લખાય. તો આને શું લખાય છે? 3/4π g ρ. 2π ને વર્ગમૂળની અંદર જવા દો તો સ્ક્વેર થઈ જાય. 3 × 4π સ્ક્વેર અપોન 4π કેપિટલ G ρ. તો અહીંયા કઈ કઈ વસ્તુ કેન્સલ થશે? અહીંથી એક પાઈ જશે તો અહીંથી પાઈ. 4 કેન્સલ તો ફાઇનલ શું વધ્યું? 3π/ કેપિટલ G ρ. તો 3π/ કેપિટલ G ρ અને B ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીની સપાટીથી નિષ્ક્રમણ વેગ v છે, જેના દર અને ત્રિજ્યા પૃથ્વીના દર અને ત્રિજ્યાના 3 ગણા હોય તેવા એક ગ્રહની સપાટીથી નિષ્ક્રમણ વેગ કેટલો થશે? તો આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું જાતે પ્રેક્ટિસ કરવા માટે. નીચેનામાંથી સાચું કથન પસંદ કરો. એક જીઓ સ્ટેશનરી સેટેલાઇટની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા ખાલી જગ્યા પર આધાર રાખે. એક જીઓ સ્ટેશનરી સેટેલાઇટની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આર શેના ઉપર આધાર રાખે? જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એટલે શું થયું? ભૂસ્થિર ઉપગ્રહ. બરાબર છે. તો એ શેના ઉપર આધાર રાખશે? તો આપણી પાસે સૂત્ર છે T = 2π √r³/gm. આરને આપણે કરતા પહેલા બનાવી લઈએ. બરાબર છે. તો અહીંયા પેલા સ્ક્વેર કરી નાખી બંને બાજુ. તો 4π સ્ક્વેર r³/gm. તો r³ = gm/4π સ્ક્વેર t સ્ક્વેર. તો r ઇઝ ઇક્વલ ટુ શું લખાય? gm/π સ્ક્વેર 1/3 t2/3. હવે એક વસ્તુ જો r છે એ શેના ઉપર આધાર રાખે આપણે અહીંયા જોઈએ તો એક તો m, કેપિટલ M એટલે શું છે? પૃથ્વીનું દર. બીજું શેના ઉપર આધાર રાખે? કેપિટલ G ઉપર ને આવતકાળ ઉપર. તો અહીંયા ઓપ્શન આપણે રીડ કરતા જઈએ. બરાબર, કયો ઓપ્શન સાચો આવશે? તો પૃથ્વીનું દર, સેટેલાઇટનો આવતકાળ અને ગુરુત્વાકર્ષણ અચળાંક. ડી ઇઝ ધ રાઈટ આન્સર. પછી એક પ્રશ્ન જોઈ લઈએ. અચળ કોણીય વેગથી m દળનો એક સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યા r0 હોય, પૃથ્વીનું દર છે કેપિટલ M હોય, તો પૃથ્વીના કેન્દ્રની આસપાસ કોણીય વેગમાન કેટલું થશે? વાત આવી છે કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સૂત્ર શું આવે? mv0 r. v0 એટલે કક્ષીય વેગ. તો શું આવશે? √gm/r0 મૂકી દો. અહીંયા r ની જગ્યાએ r0 લઈ લો. તો m શું થશે? √gm/r0 થઈ જશે. સમજ પડી? અહીંયા અમે શું કર્યું? તો m gm r0. અહીંયા આપણે શું લીધું? r0 × r0. તો શું થઈ જાય? r થઈ જશે. તો આ એક કેન્સલ. તો L = m √gm r0 આપણો રાઈટ આન્સર. પછી જો પછીનો પ્રશ્ન છે. ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં સ્મોલ m દળના કણને A થી B સુધી 1, 2, 3 માર્ગે લઈ જતા થતું કાર્ય અનુક્રમે W1, W2, W3 હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? હવે અહીંયા જુઓ, આ ગુરુત્વાકર્ષી બળ છે એ કેવું ફોર્સ છે? સંરક્ષિત છે. બરાબર છે. હવે વાત છે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એક પદાર્થને આપણે A થી B તરફ લઈ જવાનું છે અલગ અલગ માર્ગે. તો આ એક પહેલો માર્ગ આ છે, બીજો માર્ગ આ છે, ત્રીજો માર્ગ આ છે. આ અલગ અલગ માર્ગે આપણે લઈ ગયા. બરાબર છે. તો આના માટે કરવું પડતું કાર્ય W1, આના માટે W2 અને આના માટે W3.
તો એક યાદ રાખજો, આ ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષિત છે, તો અહીંયા કુલ કાર્ય શૂન્ય થતું હોય છે. એ થી બી બી થી એ તો કુલ કાર્ય 0 હોય છે. તો અહીંયા જે કાર્ય છે એ સ્થાન ઉપર આધાર રાખે છે, માર્ગ ઉપર નહીં. શેના ઉપર આધાર રાખે છે? સ્થાન ઉપર. એટલે કે પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે, માર્ગ પર નહીં. તો અહીંયા બધા જ માટે જો કાર્ય જોઈશું ને તો શું આવશે? W1 ઇઝ ઇક્વલ ટુ W2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? W3. બોલો, ક્લિયર છે? કારણ કે બધા બી પાસે પહોંચ્યા છે એટલે બધાની સ્થિતિ ઉર્જા તમે જોશો તો, એટલે મીન્સ કે બી પાસે તમે પહેલા માર્ગે જાઓ, બીજા માર્ગે જાઓ કે ત્રીજા માર્ગે જાઓ, એ સ્થિતિ ઉર્જા તો કેટલી છે? mgh. ઓકે, તો W1 ઇઝ ઇક્વલ ટુ W2 ઇઝ ઇક્વલ ટુ W3. એક તંત્રમાં બે તારાઓ એ અને બી નું આવતકાળ TA અને TB અને ત્રિજ્યા RA અને RB છે તથા તેમના દર MA અને MB હોય તો શું કીધું છે? એક તંત્ર છે, એમાં બે તારાઓ એ અને બી આપેલા છે, એનો આવતકાળ ટી અને ટીબી છે, જ્યાં ત્રિજ્યા RA અને RB છે તથા તેમના દર કેટલા આપેલા છે? MA અને MB. તો કયો રાઈટ છે? તો ઓમેગા એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓમેગા બી. 2 પાઈ બાય TA ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય TB. 2 પાઈ કેન્સલ તો શું થઈ જશે? TA ઇઝ ઇક્વલ ટુ TB. T ઇઝ ધ રાઈટ આન્સર. તો બાકીના જે 2-3 પ્રશ્ન છે એ તમારે કોઈ કરવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા તમારું આ ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. જેટલા પણ ક્વેશ્ચન તમને કરાવેલા છે, નીટમાં પૂછાયેલા છે, એમ્સના પૂછાયેલા છે, અધર એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર છે? તો અહીંયા આખું ચેપ્ટર તમારું પૂર્ણ થાય છે, બધા MCQ કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે સ્ટાર્ટ કરીશું પદાર્થના યાંત્રિક ગુણધર્મો નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.